આજના આ ગુજરાત સમાચારમાં જે શતદલમાં લેખ આવ્યો છે, જીવનના સંદૂકમાં ખુશીનો ખજાનો, બહુ સરસ સમજા જેવો લેખ છે. જીવનના 4 પિલર છે: હેલ્થ, વેલ્થ, હેપીનેસ અને રિલેશનશિપ, યાને કે સંબંધો. આ ચારેય પિલર જો જેના જીવનમાં હોય, બેલેન્સ હોય, તો એનું જીવન એકદમ જેને કહેવાય ને પરફેક્ટ ચાલશે. એકદમ ચારે ચાર વ્હીલમાં હવા હોય ને કાર કેટલી સરસ ચાલે. અને જેની કારમાં એકાદું પંચર હોય અથવા એકાદ વ્હીલ સારું હોય ને બાકીના નબળા હોય અથવા તો મતલબ અનબેલેન્સ હોય, ત્યારે એ જીવનરૂપી ગાડી સરસ રીતે ચાલતી નથી. આ સરસ સમજા જેવી વાત એમણે આજ કરી છે કે 67,000 કરોડ રૂપિયા કે જેનો કોઈ વારસ નથી, એવા લોકો કે જે લોકોની માનસિકતા ફક્ત ને ફક્ત એક તો પૈસા કમાવો અને બચાવો, પૈસા બચાવો, બેંક બેલેન્સ કરો. હું ઘણા લોકોને મળ્યો છું. આ મારે લેખ એટલા માટે જ આની વાત કરવી પડે છે કે આ લોકો આવા છે કે જે લોકો જીવન પોતે જીવતા નથી, પણ પછી તો શું, હે ને, મૃત્યુ એમને ખબર નથી ક્યારે આવશે. અથવા તો એ સાદી ભાષામાં કંજુસાઈ કરે કે લોભ કરે, એને પોતાના મોજ શોખ તો એક બાજુ રહ્યા, પણ દવાખાનાના જ્યારે પણ કામ આવે ત્યારે દવાના પૈસા પણ એકદમ બચાવતા સાદા અને સસ્તા નવા મતલબ નાના દવાખાનામાં સારવાર કરાવે. તો આ બધી જે માનસિકતા હતી એને લીધે આવડું મોટું ફંડ ભારત સરકારના બેન્કોમાં પડ્યું છે. હવે તો એ સરકાર લઈ લેશે, કંઈ વાંધો નહીં, દેશમાં જ છે. પણ કહેવાનો ઇન્ટેન્સ એ જ છે કે લોકો પૈસા બચાવો, પણ એટલા બચાવો પણ સાથે જે કાંઈ તમારી ઇન્કમ છે એના અનુસંધાને તમે ખર્ચ કરો, વાપરો, જેથી કરીને તમારા જીવનનું તમે પૈસા છે તમારા છે તો તમે ઉપયોગ કરી શકો એમ, હે ને. કારણ કે તમને જે કામ નહીં આવે તો એ પૈસા કોઈને કામ નહીં આવે. જીવનને એકવાર સમજી લ્યો, ચારે ચાર બેલેન્સ, હે ને, હેલ્થ, વેલ્થ, હેપીનેસ અને રિલેશનશિપ. આ ચારેયને બેલેન્સ કરો, જીવન જીવવાની મજા આવશે સાહેબ. સેવા કાર્ય પણ કરતા રહ્યો. ધન્યવાદ. મંગલ હો.